નરસિંહાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને 41મું પ્રથમનું વચનામૃત છે. નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન બહુ અટપટો પૂછ્યો, બલબલાને ગોતા ખાય એવો પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એને જ સમજાય કે જેને એક તો વિષયષણા હોય, એ વિષયને જાણવાની ઈચ્છા હોય, અથવા તો એને જ્ઞાન હોય. બે વસ્તુ હોય તો પ્રશ્ન સમજાય, તે સિવાય પ્રશ્ન સમજાય નહીં. નાનું બાળક હોય એ તમને કાંઈક વસ્તુ દેખે એટલે તમને પૂછે, આ શું છે, આમાં શું છે. એના સામે જો પતંગિયું દેખાય, લાલ પીળું પતંગિયું, તો એની પાછળ દોડે અને પતંગિયાને પકડે. પકડ્યા પછી અંદર જુએ, અંદર શું છે, તોડી નાખે પતંગિયાને. એને એનું આશ્ચર્ય છે. જ્યાં સુધી આ સૃષ્ટિમાં આશ્ચર્ય ન દેખાય ત્યાં સુધી ભગવાનનો જેવો છે તેવો મહિમા ન સમજાય. આ સૃષ્ટિમાં પ્રથમ તો તમને આશ્ચર્ય દેખાવું જોઈએ. આ તો સૂર્ય દરરોજ ઉગે છે એટલે એનું આશ્ચર્ય નથી, પણ એક દિવસ પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગી જાય તો લોકોને દોડો દોડ થઈ જાય કે આ શું થયું, આ શું થયું. પણ આ તો દરરોજ ઉગે છે, ટાઈમસર આવી જાય છે, એટલે આશ્ચર્ય નથી થતું. આકાશમાં જુઓ તો નક્ષત્રો બધા કેવી રીતે લટકી રહ્યા છે. એક એક નક્ષત્ર બ્રહ્માંડ જેટલું મોટું છે, પણ આકાશમાં લટકી રહ્યા છે. એનું કોઈ આપણે આશ્ચર્ય નથી. મહારાજ કે આ બધા આશ્ચર્ય માણસના જળના બિંદુમાંથી એક માણસની ઉત્પત્તિ થાય છે. આ કંઈ સામાન્ય આશ્ચર્ય છે? પશુ પક્ષીમાં પોતાના જાતિ થકી જ જો બિયારણ રોપાય તો એના થકી એના જેવું જ બાળક થાય, તે સિવાય ન થાય. ગાયને પાડાનું સંમેલન થાય તો એના થકી બાળકની ઉત્પત્તિ ના થાય, વત્સ ઉત્પન્ન ના થાય. આ બધું આશ્ચર્ય છે. ચંદ્ર શીતળતા આપે છે. ચંદ્ર એક પૃથ્વીનો જ ભાગ છે. સૂર્યના કિરણોને પકડે છે અને પરિવર્તન કરીને તમને ઠંડક આપે છે. આશ્ચર્ય છે. અત્યારે જમીનમાં ખેતરોમાં તણખલા દેખાતા નથી, પણ જેવો વરસાદ આવશે એટલે એ ચાદર નીલી ચાદર પાથરી દેશે, હરિયાળું હરિયાળું થઈ જશે. આટલું મોટું આશ્ચર્ય છે. 2-3 દુષ્કાળ પડી જાય, ઉપરા ઉપરી થોડો વરસાદ પડીને થઈ જાય, ઘાસ ઉગે ને ઉકી જાય, ઘાસ ઉગે ને ઉકી જાય. 5મે વર્ષે વરસાદ થાય તોય પાછું એમને બિયારણ પાછું બારે આવે છે. અલ્યા ઉગીને બધું ખલાસ કરી નાખ્યું હતું ને. તો કે ભગવાન કે છે પૃથ્વીમાં ક્યારે થાય જ નહીં, ફેરફાર ના થાય. જ્યારે પશ્ચિમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે, તોય નહીં થાય રીત એ નવી રે, વચન લોપી. વચન વિધિમાં આ સૂત્ર છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, કદાચ પશ્ચિમમાં ઉગી જશે, પણ ઈશ્વરની જે આશ્ચર્યજનક જે ઘટના છે એમાં કોઈ ફેરફાર નહીં કરી શકે. અને સુખી થવું હોય તો એના વચનને માનો તો જ થાય. કેટલા સંતો સાવધાન હશે, કેટલા વિદ્વાન હશે. અજીતસિંહ દરબાર ગોંડા જિલ્લાના એ જ સંત થયા અને નરસિંહાનંદ સ્વામી નામ પાડ્યું. શ્રીજી મહારાજે ભણવા બેસાડ્યા તો કે વાંચતા હશે, ધ્યાનમાં ઉતરી ગયા. સગડી આગળ બળતી હશે, પાના પડ્યા સગડીમાં, બધું બળી ગયું. હવે આનું શું કરવું કે પાના બગડી જાય. મહારાજને કીધું, મહારાજ આવું થયું. મહારાજ કે આપણે બધું થયું, ભણવાનું પૂરું. આ ધ્યાનમાં લગાવો મન, ધ્યાનમાં બરાબર છે. આવા સંતો હતા, એક એક મહાન વિદ્વાન સંતો હતા. શ્રીજી મહારાજ ભણ્યા સિવાય કોઈને રહેવા દેતા નહોતા. મહારાજ કે ભણો, આનંદાનંદ સ્વામી પાસે ભણો, ગોપાળાનંદ સ્વામી પાસે અભ્યાસ કરો, નિત્યાનંદ સ્વામી પાસે અભ્યાસ કરો, જે સંતો જાણતા હોય તેની પાસે અભ્યાસ કરો. કેટલાક સંતોને પંડિતો પાસે અભ્યાસ કરવા વડોદરામાં મૂક્યા હતા કે પંડિત પાસે બેસીને અભ્યાસ કરો. ચક્ષુ છે, દ્રષ્ટિ છે,
જ્યાં સુધી તમે ભણ્યા ન હો ત્યાં સુધી તમારા બુકમાં શું લખેલું છે એની તમને અનુસંધાન રહેતું નથી. કાળા અક્ષર કોળા બરાબર છે, પણ ભણ્યા જ પછી એ લિપિઓ તમને ઉકેલવા લાગે છે જે પડ્યું છે તે. મહારાજે કહ્યું ને એટલા માટે હુંડીમાં પૈસા લખ્યા છે તો હુંડીમાં ક્યાં પૈસા દેખાય? નરસિંહ મહેતાએ હુંડી લખી આપે, એમાં પૈસા ક્યાં દેખાય? પણ મહારાજને પૈસા દેખાતા નથી, પણ જ્યારે ત્યાં હુંડી ખોલશો ત્યારે પૈસાનો ઢગલો નીકળશે અંદર. આગળ અક્ષરાનંદ સ્વામી એક સરસ વાત કરી. ભાઈ ત્યાંથી એક રાજાએ ખેડૂતને કહ્યું કે શેરડી મોકલાવી દેજો. એટલે શેરડીના 30 સાંઠા ગણીને મોકલાવ્યા. એટલે બધો જે ભૂમિઓ ભાઈએ તો લઈ જનારા કીધું કે મારે રાજાને શું કહેવું? તો તારે કાંઈ કહેવાની જરૂર નથી, આ ચિઠ્ઠી લઈ જા, ચિઠ્ઠી બોલશે, ચિઠ્ઠી બોલશે. પેલા ભાઈ ભણેલા નહીં, રસ્તામાં શેરડીનો ભારો મૂક્યો, નદીનો કિનારો આવ્યો અને ચિઠ્ઠી મૂકી આગળ. બોલ બોલ, તારે જે બોલવું એ બોલ. ચિઠ્ઠી બોલે. આંધળાને અદેબ દેખા, આંધળા ભણ હરખા બધા. ચિઠ્ઠી કાંઈ બોલી નહીં, 5 આંઠા એકી ચૂસી કાઢ્યા. પછી ત્યાં ગયા, રાજાએ કીધું ભાઈ શેરડી લાવ્યા? તો કે હા. ચિઠ્ઠી આપી છે? તો કે આપી છે. તો કે ચિઠ્ઠી વાંચો. ચિઠ્ઠી વાંચી તો કે 30 આંઠા ગણીને લેવાના. ગણ્યા તો 25 થયા. કે 25 થયા ને 30માંથી? તો કે કોને કીધું? આ ચિઠ્ઠી કહે છે. અરે મેં ચિઠ્ઠી ત્યાં મૂકી હતી બોલીને, અહીંયા ચાથી બોલી પાછી? કે બોલો, તારાથી ન બોલે, અભણને આંધળા રખા. એટલે એ ચિઠ્ઠી બોલે. શાસ્ત્ર ભણેલા હો તો શાસ્ત્ર વંચાય. બાલમુકુંદ સ્વામી કહેતા, નર નારી અગણિત અથડાતા, નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, ભવસાગરમાં મોહન બાય ગ્રહીને કાઢ્યા બારણે રે લોલ, મોહન બાય ગ્રહીને કાઢ્યા. અનંત વિશ્વમાં માણસો છે, કરોડો, 200 કરોડ પ્રજા છે આપણા ભારતમાં. હવે એમાંથી કેટલા લોકો ભગવાનના માર્ગે ચાલી શકે અને એને આ વસ્તુ સમજાય? એટલે મારાથી પહેલી વિષયેષણા જોઈએ, તમારી તાલાવેલી જોઈએ, ઈશક જોઈએ તમને, ઈશક એ વસ્તુ જાણવાની. આ વચનામૃત તમતું સમજાય નહીં. શ્રુતિ પહેલી જ એકોહમ બહુશ્યામ પ્રજા એ શ્રુતિ મૂકી. એક એવા ભગવાન, તે પોતે પ્રજા એટલે પ્રજા રૂપે અનેક રૂપે થાય છે. આવી શ્રુતિ નરસિંહાનંદ સ્વામી કે શાસ્ત્રમાં છે. કાં તો તમને જ્ઞાન હોવું જોઈએ, તત્વજ્ઞાન હોવું જોઈએ તો સમજાય, ને કાં તો વિશેષણા હોય તો સમજાય. એ બેમાંથી એકે વસ્તુ ન હોય તો તમને વચનામૃતનું શીંગડું પૂછડું કંઈ હાથમાં ના આવે. અને આ હવે જ્ઞાનના વચનામૃત છે. આ તો કંઈ સહેજે સહેલી રીતે કોઈને ઉતરી જાય તેવા નથી. નરસિંહાનંદ સ્વામી પૂછ્યું, હે મારા એકોહમ બહુ સંપ્રદાય એ શ્રુતિનો જે અર્થ તેને જગતમાં કેટલાક લોકો પંડિત છે અથવા વેદાંતી છે તેમ સમજે છે. વેદને જાણનાર વેદાંત પંડિતો, શાસ્ત્રને જાણનાર પંડિતો તે એમ સમજે છે. પ્રલયકાળની વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિ રૂપે સર્વ પ્રકારે સૃષ્ટિકાળે સર્વજીવ રૂપે થયા છે. આનો અર્થ આવો કરે છે. ભગવાન હતા એ ભગવાન જ સૃષ્ટિ રૂપે થયા. આ વેદાંતીનું માનવું છે. જે ભગવાન હતા તે જ ભગવાન સૃષ્ટિ રૂપે થયા, બીજું કંઈ છે જ નહીં. અને શંકરાચાર્યનો મત પણ એવો જ છે. બસ અદ્વૈત મત. શંકરાચાર્ય ઘણા આચાર્યો થઈ ગયા, તેને પોતાના અનુકરણ પ્રમાણે મતોનું સ્થાપન કર્યું. શંકરાચાર્ય અદ્વૈત મતનું સ્થાપન કર્યું. જ્યારે રામાનુજાચાર્ય કયો મત સ્થાપન કર્યો? વિશિષ્ટાદ્વૈતનું સ્થાપન કર્યું. કેટલાક આચાર્યોએ શુદ્ધાદ્વૈતનું સ્થાપન કર્યું, કેટલાકે દ્વૈતનું સ્થાપન કર્યું. આ બધા આચાર્યો થઈ ગયા. જેની સમજણ તે પ્રમાણે મતોનું સ્થાપન કર્યું છે. એટલે શ્રીજી મહારાજને પૂછ્યું, એકોહમ બહુશ્યમ પ્રયાજેય, આ સૂત્ર આવે છે મહારાજ, તો આનું કેમ સમજવું? લોકો તો એવું કહે છે, પંડિતો ને વેદાંતિઓ તો એવું કહે છે
અક્ષરધામની વિશે જે ભગવાન હતા તે સૃષ્ટિકાળને વિશે અનેક રૂપે થઈ ગયા. આ વાત અમને મનાતી નથી. આ તો મૂર્ખને આ વાત મનાય. ભગવાન જ બધું રૂપે થાય એ કેવી રીતે મનાય? આ જ્યાં છે તે ભગવાન જ છે એવું કેવી રીતે મનાય? તમારામાં ભગવાન હોય પણ તમે ભગવાન નથી. તમારામાં ભગવાન હોય પણ તમે ભગવાન નથી. એટલા માટે તો આ વાત લઈને આપણામાંથી નીકળેલા બધા ભગવાન છે, પ્રત્યક્ષ ભગવાન છે, પરોક્ષ સ્વામિનારાયણ ભગવાન પરોક્ષ અને આ પ્રત્યક્ષ એમ કરીને લાગી પડ્યા. પણ સ્વામિનારાયણ ભગવાને એના માટે કેટલું આધારાન સ્વામિનારાયણ સરસ કર્યું કે કોઈ અમારી દેશી લેશે એ બ્રહ્મકુદાલ છે, નાસ્તિક છે. અમારી દેશી લેશે અને આ સત્સંગ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસારણ કરશે એ મૂળ સંપ્રદાય કરતાં વધારે તેજ દેખાશે, વધારે ચોરચકિત દેખાશે. જેમ કે ખોટો હીરો ને સાચો હીરો બે ભેગા રાખો તો સાચા હીરામાં એટલું તેજ ના ઝરતું હોય, ખોટા હીરામાં ઝરજે, પ્રજ્વલિત થાય. પણ ખોટો ખોટો જ છે. શ્રીજી મહારાજ કે સંપ્રદાયમાં પણ જે અમે શિક્ષાપત્રીમાં 212ની મર્યાદા બાંધી છે એમાં રહેશો ત્યાં સુધી બસ સાચા હીરા જેવા છો. એનાથી બહાર જશો એટલે શંખલા જેવા છો. સૌ પ્રથમ આ જ્ઞાન લેવા માટે તમારે હિતેચણા જોઈએ, વિશેષણા જોઈએ. વિષયમાં જવાની પ્રવૃત્તિ. આ કેમ થયું? આ કેમ થયું? વિશેષણા હતી. અબ્દુલ કલામને વિશેષણા હતી તો અણુબોમ્બ શોધી શક્યા, નહીં તો ક્યાંથી શોધાય કયો? તો કેટલાય આ જગતમાં સાયન્ટિસ્ટો છે, સર્જકો છે, ઇલેક્ટ્રિકને શોધી કાઢી, બીજગણિતને શોધી કાઢ્યું અને આ જગતમાં વહેતું કરી દીધું. તો કેટલા લોકોને મદદરૂપ ઇલેક્ટ્રિક ન હોય તો હાલત શું થાય આપણી? આ વિકાસ થાય જ નહીં. ઇલેક્ટ્રિસિટી ન હોય તો તમે વિકાસ કેવી રીતે કરી શકો અંધારામાં અને અંધારામાં? અનાદિકાળથી આ મહાપુરુષો તૈયાર થયા છે કે આનું નિર્ણય કરો. અત્યારે લાઇટનું થઈ ગયું તો બધા લોકો મોજ માણે છે. ખનિજમાં ઘણું પડ્યું છે પૃથ્વીમાં, પણ શોધનારા ન હોય તો શું કરી શકો? પણ ભૂગોળશાસ્ત્રી ને ખગોળશાસ્ત્રી એવા નીકળ્યા કે આકાશમાં પડ્યું એ શોધી લીધું અને પૃથ્વીના પેટાળમાં પડ્યું તે શોધી લીધું કે આમાંથી આ મળે, સમુદ્રમાંથી આ મળે, પહાડોમાંથી આ મળે. ધન્યવાદ છે ને. એટલે શ્રીજી મહારાજ કેને કહે છે, નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું કે કેટલાક એવું કહે છે, શું કેવું કહે છે કે જે ભગવાન એક હતા એ સૃષ્ટિકાળે અનેક રૂપે થયા. તો શુદ્ધાદ્વૈતની એ સ્થાપના કરી, અદ્વૈતની એ સ્થાપના કરી, દ્વૈતની એ પોતપોતાના જેવા જેવા પંડિતો હતા જેની સમજણ હતી તે પ્રમાણે પોતાના મતનું સંપ્રદાયમાં સ્થાપન કર્યું. આપણે તો મહારાજ કે વિશિષ્ટાદ્વૈતને અનુસરીએ છીએ. વિશિષ્ટાદ્વૈતમાં જે રામાનુજાચાર્ય જે પ્રતિપાદન કર્યું છે તેને જ આપણે વ્રત અને ઉત્સવમાંથી લીધા. મહારાજે વ્રતોને ઉત્સવ પણ વલ્ભાચાર્યજીમાં જ લેવા. એ અદ્વૈતને જ માને છે, માને છે અદ્વૈતને, એક જ બ્રહ્મ ભગવાન છે એમ માને છે અને આ બધું આભાસ રૂપે છે એવું માને છે. પણ ભક્તિ કરો તો ભક્તિ કોણ કરે? આભાસ રૂપે થતી ભક્તિ કોણ મળે? એ એમ કે છે કે આ જગત આખી સૃષ્ટિ દેખાય છે ને એ તો કે આભાસ માત્ર છે. દેખાય છે ખરી. સમુદ્ર કિનારે બેઠા હો તો છીપલી હોય, છીપલી સમુદ્ર કિનારે, એમાં સૂર્યનો પ્રકાશ પડે એટલે ચાંદી જેવું લાગે. તો કે ચાંદી છે કે છીપલી છે? તો કે ચાંદી છે. ચાંદી છે? ના ના, સમુદ્ર કિનારે છીપલા હોય તો છીપલામાં ચાંદીની ભાંતિ થાય છે, એમ આખા વિશ્વની ભાંતિ થાય છે. બાકી એક ભગવાન જ છે. બોલો, આવો મત છે શંકરાચાર્યનો. ભ્રાંતિ જ છે. બીજું દ્રષ્ટાંત આપ્યું, રસ્તે ચાલ્યા જતા હોઈએ અને દોરડું દેખાય, અંધારી થોડી રાત છે, તો દોરડાને જોઈને તમારે થોડી એકવાર ડરી જાઓ. તમે કાળું દોરડું પડ્યો, સાપ આવ્યો, સાપ જાણી ડરી જાઓ. સાપ છે? તો કે નથી, આભાસ માત્ર હતો. સાપ નથી, દોરડાનો આભાસ હતો. ત્યારે રામાનુજાચાર્ય સામે એવું ફટકાર્યું કે તમે મહાશય કહો છો કે દોરડામાં સાપની ભાંતિથી, તો ઓરિજિનલ સાપ ક્યાંક હશે ત્યારે સાપ આવ્યો ને. ક્યાંક ઓરિજિનલ સાપ તો હશે ને ત્યારે એની ભ્રાંતિ અહીંયા આવે ને. તેમ ઓરિજિનલ સૃષ્ટિ હોય તો ભ્રાંતિ થાય, ઓરિજિનલ સૃષ્ટિ જ ન હોય તો શું? આ બધું શંકરાચાર્યનો મત છે. સૃષ્ટિ જ ઓરિજિનલ નથી તો કે ના, શક્ય જ નથી. સાપ છે ક્યાંક એટલે આ સાપ દેખાણો. ચાંદી છે ત્યારે છીપલામાં ચાંદી દેખાણી, નહીં તો છીપલામાં ચાંદી ક્યાંથી દેખાય?
બીજું દૃષ્ટાંત આપ્યું કે જેન ઝાંઝવાના જળ. આપણે ચાલ્યા જતા હોઈએ તો રોડની આમ સાઈડમાં જુઓ તો જેમ કે આપણે કચ્છના રણો છે, રણમાં પાણીના તળાવ દડા નિર્મળ પાણી ભર્યું છે એવું દેખાય. આપણે પીવા જઈએ તો પીવા જઈએ તો પાણી મહાત્મા મળે. તો કે પાણી નહોતું પણ કેમ દેખાણું? તો કે આભાસ, આ સૃષ્ટિ છે નહીં, આભાસ રૂપે માની લેવાનું. રામાચાર્ય રામાનુજાચાર્ય કે કંઈ નહીં, નિત્યો નિત્યાનમ ચેતનો ચૈતનાનમ એકો બહુનમ બહુવિધાતિ કામ. એવું શક્ય જ નથી. ચૈતન્યની મદર ચૈતન્ય છે, જીવ એવા જે ચૈતન્ય છે એની મધ્ય ઈશ્વર ચૈતન્ય છે, ભગવાન છે. રામાનુજાચાર્યનો મત આ રીતે સિદ્ધ, જીવ ઈશ્વર ને માયા, આ ત્રણ મતનું પ્રતિપાદન કર્યું છે. જીવ પણ છે, ઈશ્વર એટલે ભગવાન પણ છે, અને માયા પણ છે. પ્રકૃતિ વગર કામ ચાલતું નથી. તો આ બધી વસ્તુ છે. આપણે એટલું બધું ઊંડી દ્રષ્ટિ પહોંચે નહીં, એ વિદ્વાનોનું કામ છે, અને સમજીએ ન શકે કોઈ. પ્રલય કાળની એક ભગવાન હતા, તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિ કાળે સર્વ જીવ રૂપે થયા છે. તે વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે. અમારે તો તમારો આશરો છે એટલે આ વાતની ઘેડ બેસતી નથી. અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન અચ્યુત છે. ભગવાન અચ્યુત છે તો ચવીને કેમ બીજા રૂપે થાય? ટુકડા કેમ થાય? અખંડ છે, અવિનાશી છે. ભગવાન અખંડ છે, અવિનાશી છે, અચ્યુત છે, ટુકડો ના થાય, તૂટીને બે ભાગ ના કરી શકાય. ભગવાન અખંડ છે, અવિનાશી છે, અછેદ્ય છે, અભેદ્ય છે, એમાં ટુકડા થાય નહીં. નૃસિંહાનંદ સ્વામી કહે છે અમારો તો વિચાર છે ચવીને જીવ સ્વરૂપે થાય નહીં. માટે શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ થાય. શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી, એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યું છે. બહુ સરસ. સુકૃત વિચિત્રજો નિશિસન્નિમ હેતુ તયા તરસ્તમતશ્ચકાસ્ત નલવત્સ કૃતાની કૃતિ. ભગવાને જે આ સૃષ્ટિ કરી છે, શ્રીમદ ભાગવતમાં પહેલો જ શ્લોક મંગલાચરણનો શું છે? પહેલો શ્લોક શું છે શ્રીમદ ભાગવત મંગલાચરણ? હે? બ્રહ્મા જન્માદસ્ય જતોન્વયાદિ તરતશ્ચાર્ષે સ્વવિઘ્ન સ્વરાટ જેને બ્રહ્મરુદાદિ કવય ગાયંતિ જ સૂરય તેજો વારિમુદમ જથા વિનિમયો યત્ર તિસર્ગો મુસા ધામના સ્વૈન સદા નિરસ્તક્વકમ સત્યમ પરમ ધીમ. એમાં જ પ્રતિપાદન શ્રીમદ ભાગવતમાં. શ્રીમદ ભાગવતના વાંચન કરનારા કથાકારો પણ મોસ્ટ ઓફ બહુ માને છે ભગવાન ઓરિજિનલ તો નિરાકાર જ છે, બ્રહ્મ જ છે એકલું. પણ અહીંયા આવે ત્યારે સાકાર થાય છે. લ્યો, અહીંયા આવે ત્યારે સાકાર થાય, અને ભગવાન ત્યાં તો નિરાકાર છે, આવું મંતવ્ય છે. મહારાજ કે શક્ય નથી. સ્વકૃત વિચિત્ર જો નિવિશ્વસન, તો ભગવાને હવે બહુ સરસ ચર્ચા કરી કે ભગવાન કેમ રહ્યા છે. છેલ્લે દ્રષ્ટાંત બતાવ્યું છે. પહેલું કહું, ભગવાન જીવ પ્રાણી માત્રમાં રહ્યા છે. તો એક માનો છો કે ભગવાન જીવ પ્રાણી માત્રમાં રહ્યા હોય તો ખાટકીના હૃદયમાં હોય? ભાઈ, ખાટકી હોય, ઘેટા બકરા કાપતા હોય, એના હૃદયમાં હોય કે ના હોય? હવે એના હૃદયમાં રહેતા હશે? મહારાજ કે દુનિયાભરમાં અણુ અણુમાં ભગવાન છે, તો ખાટકીમાં પણ ભગવાન છે. તો કે પછી ભગવાન જ છે તો પ્રશ્ન દલીલ એની એવી છે, શંકરાચાર્ય કે ભગવાન જ છે તો ભગવાન પાપ કરે છે? અદ્વૈત ભગવાન છે, અને એ જ ભગવાનમાંથી કેટલા મત એવું છે કે ભગવાનમાંથી એ બધા છૂટા પડ્યા છે અને એ મનુષ્ય થયા છે. તો આખરે તો ભગવાનનું છે. હું સોનું છે તો સોનાના દાગીના બનાવે, આખરે તો સોનું જ છે. આવી દ્રષ્ટાંતો દલીલો કયા. તો પછી બીજાએ દલીલ એવી કરી રામાનુજાચાર્ય, તો શું આ પાપ ભગવાન જ કરે છે? ઘેટા બકરા કાપવાનું કામ ભગવાન જ કરે છે? આજે ફાંસી ચડાવવાનું કામ ભગવાન કરે છે? ભગવાન એવા નિર્દય છે? ભગવાન તો દયાળુ છે. ના ના ના, એ શક્ય નથી. એટલે ભગવાન એમ કે છે આને વિશે એમ સકૃત વિચિત્ર જો નિષુવિસ્તાનિવ હે તતયા તરતમ તસ્તકાસ્ત નલવત્સ કૃતાનુકૃતિ. બહુ સરસ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ